એટલા ડોશી કેવું રમણ ભમણ હેદરામ બેદરામ આવીને જતી રહી છે. હું આમ તો કરવું નહીં. ખાવું જ છે ખાલી 2 ટાઈમ જબર. આ બે રોટલા જ થઈ જાય છે ભાઈ. એક તો ડોશી હા કોઈ નહીં હેદરામાં કરું રો. ચમ ડોશી જોજી પીએ જતી રહી છે આજ તો. ચમ પિયર મેથી પડી જતી રહી છે પોક કીધા વગર એ ભાઈ. ગુંદ નહીં ખાવા જતી ગુંદ ગુણ છું બોજો હોય તો ખાય કે એવું એમ હોય જ તાણ. તમે એકલા ખાતા છો એટલે એમની હાલતા એટલે પિયર જતી રહી છે પણ ગુણ ખાવાના પૈસા નહીં. એવું એમ હોવે અને હું શું કોઈ જગ્યાએ જાવ તો આપણે નવરા છો તો જ આવું છે. એટલે આ પેલા લીલાજી જોડે પૈસા લઈ ગયા છે વ્યાજમાં હા લગભગ તો 2 વર્ષ જેવું છું નથી વ્યાજે હાલતા નથી મૂડી હાલતા મારે શું કરવાનું કહેજો મને આવજો થોડા હેડો. અમારે જરૂર છે એટલે જ આવવું પડતું એટલે આ તો કે હજરે અમુક મગન દીકરી નહીં હતા તો આવજો થોડા. થોડાક હાલ છે રે હાલશી તો એમ હોય કેટલા હાલ છો? એટલે હેડો ખરી એ કેટલા હાલ છે લ્યા પંકોત થઈ? પણ કોઈ કરતા ઘૂરણી પાટા આવો છો અંગાજ કે નહીં આવતા એમ કહો પેલા ભમાઈ નાહી જાય એમ તો કહો તમે ખાલી. આપણે ભમાવા નથી પૈસા ભમાવાના છે લેવાના છે એમ હોય હેડો. આવો તો ફાઈનલ હાઉ એમ તો વજનું ના બોલતા એ દિન પાછા હા કોઈ નહીં બોલ હેડો. ફરી ના જતા પાછા એમ તો ના ફરક કે એમ ઓય તો હેડો તો હેડો ત્યાં બેઠા બેઠા કંટાળો આવે ને કોઈ ખેતરમાં કોમ હોય તો સારું હતું જો કોમે નહીં યાર તો સારું પૈસા શેના પૈસા રિચાર્જ કરાવું તો પટી ગયું છે મારે. પણ પૈસા મારા જોડે છે ને હોય કોમી આવે છે મારા જોડે કોઈ પૈસા નથી ખેતરો પાડીઓ બધવા ચિયા પાડીઓ બધવા એ તો આજ છે ઠેર ના વાડે તરત જોવી છે મારી રિચાર્જ પટી ના યાર તો અમિત કોમ ના ચાલે એમ તો અમિત કોમ મારે મારો ફોન આવતો નહીં ના હેડ દો પૈસા પૈસા તો નહીં મારા જોડે કોઈ કુવામાં પડો પૈસા લાવો મારે પૈસા તો હોય પડ્યા મારે પૈસા રિચાર્જ કોઈ પટી નથી ગયું છે શું કરું મારે રીચાર્જ હું શું કરું પટી ગયું હોય તો માગતા જ લાવો શું કરું વળી જો મારા જોડે કોઈ માગતા બાગતા અમે કોઈ નથી. ગમે તે થાય પૈસા જોઈ મારે પૈસા ચો લાવ કોઈ પત્તા ના તોડી લાવ નોકરી કરવા દો કે ગમે તે તો પૈસા લાવો જો હોય નોકરી છે ને અત્યારે ચો નોકરી કરવા દો તો ગમે તે હતો ગમે તે ચો વેચાઈ જો આખા વેચાઈ જો પણ અમે શું કામ વેચો તમે વેચાઈ જો પૈસા બી માગે છે અમે ગમે તે કહો અમે તો તો પૈસા માગતા હાલ છે ના ચાલે ને લાવડ આવતા મહિને છે ના ચાલે ને. તો બસ રિચાર્જ આવતા મને રિચાર્જ તો રિચાર્જ થઈ ગયો ફોન વેચી મારો ફોન તો ના વેચે આ તો જીવ છે જૂના ફોન લાવી દો 2-3 આ તો હજાર જીવ છે જીવ હા મને જીવ કેવા દો છે ફોન તો ઘણા મળી તમે બધા પૈસા આલજો મને બીજું કોઈ નહીં પૈસા નહીં હોય મારી જોડે કેમ નહીં નહીં વળી આ ઓગળી વેચી મારતો હડતો પૈસા જ વાગડા શું આવે વાગડું તો ચાર નું પહેરેલું છે ખબર છે નહીં. એનાય પૈસા આવશે અમારે કોઈ રૂપિયા 10 રૂપિયા ના આવે આ રીતે ઓછું વેચો. આ કોઈક મફતમાં પહેરવા લઈ જાવ ને બોલો 20 લાવજો લઈ જાઓ મફતમાં પહેરવા. રૂપિયા હાટે કોમ આવી જાય લો રિચાર્જ હાડી ના લઈ જાઓ શર્ટ પહેરવા આ તો ભેનું ગારા જેવું છે એ તો હું કહી દે આ ઘેર જઈને હું કહું છું ના, કરું તો પૈસા આવતો તો એ મને પૈસા નથી અમારી જોડે ચાલે એમ નહીં અને આ ગતું. જટિયા જો હનીસિંગ જેવો કપાયા છે આ તો ફેન્સી છે આવા હા, તમારે કેવું પડશે આવો એ તો અમારે તો સીધી એવી ફેશન છે તમારે ફેશન છે ફેશન હવે તમારે તો જુઓ પેલા વેસ્ટ ઇન્ડિઝ જેવા નહીં કપાવતા એવા જટિયા અમારે તો કપાયા ફેશન છે ફેશન અમારે તો આ પછી ફેશન છે છે. એ તો હોય ફેશન પુષ્પા જેવી આ કુકડા ટાઈપ વાળી કપાયા છે જોઈ 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 વાત જેવું જ જોઈ તમારે તો માં ફેશન તો તમે જબર રાખો છો એ જોવે જ ને તમે ઘણા શોખીન છો શોખીન છો તમે શોખીન ઓછા છો અમે તો કોઈ શોખીન નહીં પુષ્પા દો જેવું કરી મેલી છે એ તો આટલું વધાર્યું છે દાઢી તમારે નહીં તેમાં પૂછવા જોઈએ અમારે તો છે આવી પણ હવે આવી છે તો હવે ફૂટી થોડું થોડું હવે હવે ફૂટી છે હવે બના નાખો મોટી મોટી પૈસા લાવો ને બધું વેલો આવે પૈસા નથી હોય ઓહ, તમે તો હાલો એમ એની શું કરશે ના હવે? તો આ દોઢ ચમ નીકળી ગયા છે નવા ના ખાવાના નાવા ને ખાવાના છે પપ્પા વાય હરાવા હે વેરાવા છે હોય. શેના ઘર મશીન કરીને વરાળ છો મશીન કરી મશીન એવું છે એમ હોય, હોય. પૈસા લાવો હેડે બીજું કોઈ નહીં પૈસા તમારા હેડો હું પેલા પરખે જોડે જઉં પૈસા વધના તમને કરી આલો ગમે તે કરો પૈસા હા? કોઈ વાત ના મારે સારું જો તમે જો આ હેડે હમણાં પાછા આવું પૈસા નહીં હાલો જ પાછા. હા વધના કરી આલો પેલા પરખે જોડે મારે હા, તો જવાનું, બરોબર. વધના પરખે લેવાના થાય છો. તો ગમે તે તો પૈસા દઉં. સારું તાન જાજો ત્યાંથી શેઠા આજે રાજગ્રામ ભાગ પડ્યો છે આવું. એટલે આ શું કરે પાજે પડ્યો છે અમારે ગોળી બટાકા ના આવો. એટલે વાત હાસી પણ બટાકાનું બિયારણ કેટલું મૂગું હતું રૂપિયા 14 હતા ચોથી વાવો બટાકો એમ તો પછી ચમ એમ વળી તમે નહીં વાયા 14 રૂપિયા તમે તો વાવ જ નહીં જાણે અમારા પાસે શી પૈસા સી એટલે ને તાણ તો ચમ ઉછીના માગો છો મારી જોડે તરત નહીં એવું છે ઓય તો સારું કહેવાય ઓય જ જાણ. આમ પેલો ભાજીનો પૈસા આલે એવું મને તો લાગતું નહીં. બોલો આલશે ચમ ના આલે વાત કરો છો 12 મહિના થઈ ગયા ને હવે પૈસા ના આલે કેટલા માંગો છો એમ તમે? ઈ તો તમે નાલ ઓકડો ના કહેવાય તમે હાલ પડો ઠામણે જમી ખસી જાય પગમથી કરોડી પર દે નાખ દે એટલે કીધું શું તમે ના કહેવાય ઓકડો ને પડો ઠામણે હોય તમે એમ તો પછી પોળા હેઠળ ચિયો ઓ કરો તમે ના કરો તો બસ તમે હમણે ચોક
અટક બટક આવેલું તો વળી અસુબાનું તો એ બા ઉપાડી નાખો તો પછી એમ તો ખમતા છે અમે લો હડો હડો જઈ આવો હવે વાતો કરશે ને વળી પેલો સચ્ચી જાય છો ના સટકે લે શું તમને હજી ખબર નથી કેમ એટલે આ મારા શીખે ઊંઘ પડે લખ્યું અને ઊંઘ ખાલી કે હા કે હમણાં પરખો વળ્યો છે એટલે ઘર છોડીને જતો રહે એમ? ઘર પૂછે ને છોકરા એટલે કે મારા કાગળ જ્યાં બાર ગયો ઓહો એવું કી મારા બેટા હંતે દેવા જોઈ રહ્યો હા હંતે દે જવા ને એમ કહી એ આ તો આ વાટેથી નહીં જાવ ઓછી જા ભાદરા પોસન દા હા પોસન ભાદરા જો ની ઈ ઘર ચીડે થઈને ઓય ઓમ થી જા ને ઓય તેને ખબર પડી જાય ઓકે ની ઘર ચીડે થઈને જા ને હીરો હમણાં તાચીને બેઠો છે કે પરખો વેલ્યો છે હવે ઓય હે ઈ વાત નડો હોય છે ભાદરા જોડો પાળ દી ની હવ હા પરખે કેરો હોય તો સારું છે પૈસા લેવા પડશે મારે 500 રૂપિયા પડશે પેલા આના ગોડે હાલવા પડશે એ પૈસા માગે ને રિચાર્જ કરી દો છે ને કઈ જાય કોક દાડો હાલવા જ પડશે પછી હેડો પરખે જોડે જતા આજો આજો ઘર ચો હેડે જાય છે હા આજુ કે લલી એ લીલાજી પાજેલ કો પાજેલ જો મોસા ખાલી પડ્યા છે ભાળો એટલે કોઈ નહીં લે તો પછી અમને ખબર હતી કે મને ખબર હોય કે પૈસા હું લેવા આવું ને હા ઈ દાડ કજી હારે ઘેર હોતા જ નહીં માસોનું આડું કરી છે આવું ઈ તો એને કમાડ ના ખાવાય ને કાંઈ નહીં ભાળો તેમ બાયણે પેલો ઉભો કરી નાખ્યો છે આડા ઓ કમાળ નહીં નાખી તે લખ્યું લે કશું ના શીખે એમ નહીં હવે તો મારા પૈસા આલી બસ બસ બીજું કોઈ નહીં નખાવે ને કોઈ નહીં મેં તમને નથી વાત કરી આપણે હોય છે ને પાથરા આયા ને તો ઈ રહ્યા ઘેર નહીં પાડો ચેડે તો ઘરમાં મોહો ડાળ નહીં જાય ના હોય ખર્ચેડે મને ખબર છે ઘેર કચકી ના ઉભા રહી ઈને ખબર છે કે પડતી છે કે તમે આવો છો એમ કે તમે ઈ જોવાનું છે કોઈ કહેતું જ નહીં ને હમાસા તો નહીં આવતું કોઈ પેલું રાશિદ નહીં મોણા બીજું જોવા ના એવું તો ના હોય મોણો તો ના રાખી રહ્યા ઈ છોકરો કહે પણ એ ખબર પડી જાય કે પરખે આટલા ટાઈમે હર્યા આવશે એમ ઓય લહણો હમણાં ખેતરમાં ઓટો મારી આવે હમણાં હોય તો એ હમણાં છે ના હોય હસી લે હેડો ને તમે મન નહીં લાગતી એટલે હસી હેડો ને. હેડો કેટલી હસી લે પર થાચી રહ્યા હવે તો હવે એટલે હસી તો કાટલામાં તો નહીં હોય એટલે પેલા રે ભાળોજી ગઈ ઓય નથી રહી ઓય હેડો 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 ઓ લીલાજી હા નવરા પડી ગયા છો નવરાત પડી છે ને તમારે હળિયોમ નવરા પડી ગયા છે અમે વળી તમે શું કર્યું કેમ ક્યારે ઉભા નહીં રહેતા આવે એટલા ફેરા કદી ઘેર નહીં હોતા અરે શું કરવા બેઠા બેઠા આવો મેં દો કરવા આળો નેતા હતા એમ હોય પેલા લેવા આવે તો પૈસા લાવો હેડો તમે તો કોઈ વિયાજી ના આલ્યું કે મૂડી આલવા ના આયા મને અરે લઈને આ કેટલા માગે છે માલક પરા અલ્યા પણ છૂટા નથી હમણાં ગલ્લેથી 10 રૂપિયા છૂટા કરાઈને તારા આલુ રોકો જતો નહીં રહેતો લે જમી જે મળે છે તો હાલી જમી આ મારા પગ લે હાલે લીધું અલ્યા ના હાલે જમી આ તો તમે કેમ લાયા છે એટલે મામો 10 લાખ રૂપિયા માંગે છે આ તમારે 10 રૂપિયા માંગે છે 10 રૂપિયા 10 રૂપિયા ઓલે કરીને મને લઈને આવ્યો છે અલ્યા એને હારી 300 રિચાર્જ કરાવતું એટલે 340 રૂપિયા પડ્યા હતા કે પરખે 10 રૂપિયા હોય તો હાલો એટલે હું આલ્યા હતા છૂટા 10 હતા રૂપિયામાં જીવ લીધો છે હોય ને કો ફટ્ટ મારી કાંગલી તો પણ 10 માં જીવ જ લે ને તાન તમે હાલતા નતા ને તાન. અલ્યા પણ અમે હોદના પકાડું રહ્યો તો આ તો બોઈન લઈને આવ્યો છે હંગાત તો હાલી જાજો ને પાછું થોડું વ્યાજ આલજો ફીર 5 અલ્યા રૂપિયા 10 રૂપિયાનું તો વ્યાજ ના હોય 2 રૂપિયા જેવું થાય કેમ ના થાય અલ્યા આવા નવા ગોમમાં કેટલા છે આપણે શી ખબર 2 રૂપિયા ઉપર આલે તમારે 12 રૂપિયા દૂધની થેલી ના આવી રે હા રોડો 15 રૂપિયા આલજો બસ હા તો 15 આલજો રા કોઈ કરતા તમારું ભરાય તો ચાલ આલો તો હોદ ના ને હોદના બીજો ધક્કો ના ખાવો પડે પાછો મારે હા 15 રૂપિયા નું ધક્કો ખવારો લોહાડોજી ગઈ હવે જો હવે હોય ને હંગાત તમારા વડે 10 રૂપિયા ઓલે કરીને હંગાત ના આવડે તમારે મને તો ખબર હતી 10 રૂપિયા માંગે છે યાર તમારે તો તમને થોડીક શરમ આપી જો તમે તમારી હારું કર્યું કોઈ મહેમાન નતા લોહાડો શું મારો ઉભા આખો થો? આગળ હેડો હેડો વાળા હારું કર્યું હારે માણસો 10 રૂપિયા માંગતો હતો જો લાખ રૂપિયા માંગતો હોય તો મારે હારે 17 ડણું માગે એ કોઈના ને હાલતા નહીં કોઈ 10 રૂપિયા કે આવા કોઈને જાતા નહીં જો હવે જો ઘઉં ભાજ્યા વણા હારા ઓછા લોહી પી ગયા 10 રૂપિયામાં એટલે તો શરમ ના 10 રૂપિયા લઈને આવ્યો તો મને વગાડ અલા પણ તો લઈને આવું મોટો માણસ છે ગોમનો આગેવાન છે કેમ ના આવે 10 રૂપિયા શું મારી જેટલી ઇજ્જત પાડી ભાઈ કેટલી પડી ગયા આટલી શું આટલી તાવડ છે ઇજ્જત છે વળી ખબર ગોમમાં મારી હેડની હોય થી તમાર શું ઇજ્જત છે વળી ગોમમાં એમ હેડ કહેતા. ને કોને કે એટલે ના ના છે ગોમમાં ઇજ્જત એમ તો અમે રાવણ બેહો ને મોટો માણસ છે હવે તો તમારે કોઈ નહીં કોઈ 10 રૂપિયા ઓલે ફરતા કોઈ આખા ગામમાં કોઈ ના ના મોટો માણસ ખરી ને હોય. હા, હવે તમે લેતા આવજો રા 10 રૂપિયા હોત ના આલવા આવે એટલે શું લેતા આવજો 10 રૂપિયા વળી રાસ તારે મારે શું કરવા 10 રૂપિયા તારા તમે કહેતા કે ઓછી ના આલજો બે પેલા 5 રૂપિયા ઉપી લે તમારા 10 રૂપિયા મારા હું આ લઈ દે ઘરે ઉછીના દૂતા હોય તો કેટલા 50 રૂપિયા લહાડો હાલો. હાલો કહો અલા કોઈ જેતવાય નહીં આલે ફૂંસી ખવાય તારા ઘરમાં નહીં તું શું ધૂળ્યા મારા ઘરમાં ઘણું છે હેડ હેડ ભિખારી ભિખારી તો હમણાં ભિખારી કોને પેલું મેલું પડ્યું હમણાં શું છે એટલે અલા મેલું પર સોડી પર હું તો સોડવામાં ફોન નહીં રાખતો પાછો માર બાએ મને ચીટની કીધેલું છે કોઈ ફોર્મ બોલે ને ઝબગાઈ જ દેવાનું 2.5 किलो का हाथ है पता है ना एक एक पड़ेगा न, तो आखा गाँव में सो जाएगा
કાઢી નાખ્યું કફમથી વધારે બોલ્યા તો. શું કાઢી કશું કશું નહીં કહેતો એટલે જીગુભાઈ હેડો એમ પૂછું હેડો મોડું થાય મારે. મને બોલ તું સારું હેડો. ઓય ન કર હેડો ઘર સુધી મિલવા આવું તમને કૂતરા ના કાઢ્યું હોય છે. તું જા તું હેડ્યા બધા હેડ્યા એકલા હેડ મેર તું એકલો સારું જા. આ પૈસા ખા જેતવા ખા આખા ગોમનું ખાઈ ખાઈને બેઠો છે એટલે કોઈ કદે પરખે વળી થોડાક આલસી ખા ધૂળી જે યાગારા ખા યાગારા પાઠા. હા જીગાઈ કેમ આટલા મને હેડો છો ભાઈ શરમ નહીં આવતી આટલા મને કેમ હેડો છો એમ કહું આટલા બધા ના હેડો કે અમારે એટલી સ્પીડ છે હેડવાની સ્પીડ કોઈ આટલી મને હોય હોય જ તાને 180 ઝડપમાં હેડું હું ખબર છે આ પેલું 108 એમ્બ્યુલન્સ ના હેડે એટલા દિવસ ઝડપથી હેડો છો તો તાણે એમ કે બંકો તો હવે છે કે માર્યા છે શું તમે જો હેડ્યા છો હું પરખાઈ જોડે ચહું લેવા પૈસા લેવા વળી ઓહો લઈ રહ્યો પર કે તમે પૈસા આલે ચમ એટલે 10 રૂપિયા એટલે કઈ રહી ને મન તો લઈ જાવ પેલા લીલાજી ની એ તો મને નેતે આવડે બધી રીતે હા કે માં મગે 10 લાખ રૂપિયા માંગતો છે નેકડે 10 રૂપિયા ખાલી ના હોય એટલે પરખે 10 રૂપિયાનું વ્યાજ લીધું 5 રૂપિયાનું કો શોખ લીધી તો મારે તો લેવાય ને પૈસા એટલે 5 રૂપિયા વ્યાજ લીધું એ તમે કશું ના આલે જેટલા માંગો છો તમે ચમ ના હાલે 500 રૂપિયા લેવાના છે. લઈ રહ્યા પર કે તમે ના લઈ રહ્યા પૈસા ના હાલે તમને લાફડા નાખું છું એની લાપડે નાખી દીધો તમે પેલો પરખો પરખો આમાં શું ફાફડા એને ફાફડા આવડે ને હમણાં શું બાપડા હે જાય સોના મને જો તમે સોના માના તો નાલે કશું ધૂળ માગે ધૂળ આલે ભલે પરખો ભિખારી છે તન શું હાલતો છે એ 500 રૂપિયા આ પરખાઈ ઘેર ઉભા રહેતા નહીં મારા હા. પૈસા હા પરખાઈ તમારા જોડે જ જાતો હતો જેમ અમાર જોડે એટલે અમે જો અધિકારી છે એટલે કોઈ સિક્કા બિક્કા મારી આલો. પૈસા લેવા વળી શેના પૈસા? ત્યાંના વળી પેલા માગતા અલા નાહી પૈસા મારા જોડે હમણે. ચમ નહીં અલા હું લીલે જોડે લેવા ગયો તો પણ ના આલ્યા ઉછીને ના મારે. મને તો આઝાદ વળી પેલા ગોડે માલવાના 300 રૂપિયા ઓવે હસીતા ના અલા પેલો જો વિમન જયા એટલે એમાં નહીં પેલા ટેમ્પો હેડે છે ઉપર અલા બલુર જાયરું છો પેલા મારા અલા, બાજુ ટેમ્પો પૈસા લઈને થપ્પી આવે બીજા ઉતારે એટલે હાલ હો પછી લઈ જો હો બસની માથે તરત જોઈ છે હાલ નહીં પછી લઈ જાજો ના ના તરત આલો ના એટલે હાલ જઈ હળો હસીતા ના ના તરત આલો સારું એટલે હાલ જઈ તમે જાજો હળો હોયથી મારે કોમ હસી છે લે, ને. હસી. એટલે લીલેજી પૈસા નથી પેલા આલ્યા હાલવાન ઉછીને. છે રિચાર્જ ના પૈસા મારે સારું હળો હાલ જઈ હળો વધના ના. પકડાવો વધના વધના ને અત્યારે પેલા લીલુજી હાલે એટલે હાલો અત્યારે જ અત્યારે કોઈ નહીં ભાવ કોઈ નહીં ઈ હસી ગળાજી શોખ અત્યારે નહીં પૈસા ઘેર રૂપિયા. પડ્યા છેડો ડોશી તાળ વાસી જતી રહી છે વધના પકડાવો આવે એટલે હો અલ્યા હોય ચાલજો કરા હા, વધના પકડાવો ફોન પે કરાવો ખરેખર ફોન પે જાણે કોને પેલા જબરા ના લો છે ફોન પે જાણ જબરા ના લો છે હા હાર મોબાઈલ જઈ રહ્યો તમે નીકળો હળો પણ એ તો મારે હાલવા પડશે એને હારું તમે જો હળો મોબાઈલ જઈ રહી તો જબરે નો લો હા છે હા બધા ભિખારી કેમ ભીટકોય છે શી ખબર એટલે લોહી પીજા પૈસા વાળા હવે તો વિદેશ ધંધો કરવા જતું રહેવું છે બહાર કોઈ પૈસા જ ના માગે ને